અસાંજા ગિરિવર જા મોરલા ગાકર પેટ ભરા વખત આવે ન બોલીએ ધોતો હૈયા ફાટ મરા. કેરાકોટ કોકરાણાનો રાજા ઓઢો જામ અને જાણીતો ઇતિહાસ છે. પણ ડુંગરના ગાળામાં હોથલ પદમણી અને એ ઓઢો જામ સ્ત્રી ચારિત્ર કર્યું અને ઓઢા જામને દેશવટો અપાવ્યા પછી જેલ ને જકરો બે દીકરા છે. 8 મહિનો જામ્યો છે. મોરલા બાપુ ડોકના 3 કટકા કરીને કેહો બોલે છે. અને એ વખતે પોતાનો કચ્છ યાદ આવ્યો ઓઠાને અને પાણાની શીપર ઉપર બેઠો બેઠો ડળક 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 આંખમાંથી આંવડા પડતા હતા. ઉભા દીકરા જોઈ ગયા અને દીકરાને એમ થયું કે મારા બાપુ રડે છે. અને એને માને જઈને કીધું કે માં મારા બાપુ રડે છે કે શું કામ કે મને ખબર નથી. અને હોથલ પદમણી બાપુ બહાર આવી અને ઓઢા જામના ખંભે હાથ મૂકીને કીધું કે દરબાર આવડો મોટો શું આપ ફાટી ગયો, તમારી આંખમાં આંવડા પડે છે. ત્યારે ઓઢો કહે છે કે ના ના એવું કાંઈ છે નહીં, પણ આ મોરલા બોલે છે, આડ જામ્યો છે, વાદળ જામ્યા છે, મને મારો વતન યાદ આવ્યું, મને મારો કચડો યાદ આવ્યો એટલે મારી આંખમાંથી પાણી પડી ગયું. એ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો એમ કીધું ને. એ ઓઢા જામનું ધનુષ અને બાણ બે હાથમાં લઈ અને હોથલ પદમણીએ બાપુ બાણ ઉપર ચડાવ્યું. ઓ ઠઠા ઠઠા ઠઠે કરતી દોરી ચડાવી અને મોરલાને કે મારી નાખું. ઓઢા જામે હાથ આડો દીધો કે રેવા દે, આ તો ગાળે ગાળે મોરલા બોલે છે, આમાં તું કેટલાક ને મારીશ. તેથી મોર એમ કે છે કે તું અમને મુઠ્ઠી દાણા નાખીએ નો નાખીથી કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવું વાદળ જામ્યું હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર ફોરા પડતા હોય અને ટાણું આવે જો બોલીએ નહીં તો અમારું હૈયું ફાટી જાય. એમ તમે આટલા જણા સાંભળનારા બેઠા છો ને અમે બોલીએ નહીં તો અમારું હૈયું ન ફાટી જાય. એટલે કેવું પડે સાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભલા, એ વખત આવે ને બોલીએ તો હૈયા ફાટ મરા. એવો એક મહાપુરુષની મારે વાત કરવી છે. ગર્વ દેખીને ગાંડો થયો અનોલ જ્ઞાની ગોળખના એ જૂઠને ધૂણિયો નાટા કલંગ દેવીદા સોરઠ ધરા ન સંસર્યો અને જોયો નહીં કોઈ દી ગઢ જૂનો એ ગિરનાર. કોઈ દી નામો નાયો નહીં ગોમતી એનો એણે વ્યોગ્યો અવતાર. આવી ધરતી જગ જૂની અને એમાં ગઢ જૂનો એ ગિરનાર. એવી આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી જગ જૂની ગઢ જૂનો ગિરનાર, જ્યાં હવજડા હેજળ પીએ જેના નમણા નરને નાર. ભાઈ એક ત્રણેય હાટે દી બાપુ નદીઓ ખેગાટા કરતી હાચવતી હોય અને આપણી બેનો દીકરીઓ બાપુ નદીએ પાણી ભરવા જાય, એ હામા કાંઠે હાવદ પીતા હોય અને એના હિલોળા આ બાજુ આવતા હોય અને ઈ હાવદનું એઠું પાણી આપણી દીકરીઓ, આપણી માવડીઓ, આપણી વવારો ઈ ભરી અને ઈ પાણીયારામાં ભરે અને એમાંથી બાપુ જનેતાયું પીવે અને ઈ હાવદના હેઠા પાણી પી
અને ઈ જનેતાયું બાપુ જે દીકરા જન્મે ને એ દીકરા હાવજ ને બાપુ આમ જડબા ઝાલીને ચીરી નાખે એવા બાપુ જે હળ જકરા ઓઢા જામનો દીકરો બાપુ એવા હાવજના હેઠા પાણી પીતા હોય ને મહાપુરુષો કે હાવજડા હેંજળ પીએ. હેંજળ કેને કહેવાય? જો બાપુ સંતોએ શબ્દો મૂક્યા છે ને બહુ વિચારવા જેવા છે. એ હાવજ પાણી પીતો હોય અને દોઢક હાથ મોઢું માલપા નાખી અને ધરાઈને પાણી પીવે અને પછી મોઢું અધર લઈને બે ગલોફામાંથી જે ટીપા પડતા હોય ત્રબાક 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 એને બાપુ આ કવિઓએ હેંજળ કીધું છે કે આ પાણીમાં જે બાપુ બાપ હું મોટો હું જબરો આ તમારા બેની જે મેં પરિક્રમા કરી આથી બીજી મોટી પરિક્રમા હોય તો એ માન અને બાપાને કીધું બીજી મોટી હોય તો મને કયો. એમાં ભોળાનાથ ને સહી કરી દેવી પડી. બાપુ કાર્તિક ભગવાન આટો મારવા ગયા, ગણપતિ અહીંયા આટો મારીને કામ કરી લીધું. આના ઉપરથી તો આપણને ખબર પડે ને કે મા બાપના ઋણમાંથી આપણે કેવી રીતે છૂટી શકીએ. આવા નજર સામે દાખલા પીડ્યા તોય આપણને ગળે જ નથી ઉતરતું શું કરવું. આમાં બાપુ અહીંયા આવ્યા અને આમ શિકારના સાધનો નાન તેને બધું ટીંગાતું હતું. બાપુ સમજી ગયા કે આ જુવાની આવી મને ખોટો ભરાયો પણ કે કાંઈ સીતારામ તો કર્યા. એટલે કે બોલો બાપુ શું હતું? એ કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારધી જેવો છું, હું તો બાપુ રોજ પાપ કરવા જાઉં છું, ચોરીઓ કરવા જાઉં છું, મારા ઘરનો રોટલો તમને નહીં ખવડાવું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. એ કે નહીં તારા જ ઘરનું ખાવું છે. એના ઘરનાને કીધું રોટલા બનાવો. એ રોટલા બનાવ્યા. બાપુ જમ્યા. હાજે ફળિયામાં ખાટલા નાખી અને બેઠા. રામલો કે છે કે બાપુ કઈક સત્સંગ કરો, અમે તો પાપી છે, અમે તો ધર્મી છે, કઈક અમારો ઉદ્ધાર થાય, કઈક બે હારી વાતો કરો. એટલે સત્સંગ બાપુ કરે. આજુબાજુમાંથી ડોહા ભાભલા બધા આવ્યા, 15-20 જણા બેઠા છે. બાપુ સત્સંગ કરે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. રામનો દીકરો બહાર વાડામાં ગયો અને દીકરાને યારું આપડી ગયો. ભાઈ દીકરો ચકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો. રામલાના વહુ ઘરમાં છે ને દીકરો બાપુ ચકરી ખાઈને પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યા કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને હેરું આપડી ગયો, દીકરો ગુજરી ગયો. તેથી રામલો કહે છે કે આપણે ઘણાના જીવ કાઢી લીધા છે. આજે આપણા ઘરે સંત આવ્યો છે. અત્યારે હું કરો ન કરતી હોય, ઢાંકીને મૂકી દે, નકર હું તને મારી નાખીશ. એ હવારે હવે જે થવું હોય થાય, હવારે એની વિધિ કરી નાખશું. કે એને ઢાંકી દે. તેથી બાપુ એ જનેતાએ દીકરાના મરેલા દીકરાનું ખોળામાં માથું લઈને રાત કાઢી છે. માએ કેવો સમય કેવો કાઢ્યો. એમ નામ બાપુ દુનિયા નથી યાદ કરતી. મારા રામ આપણને તો ભજનમાં ગયા હોય જો એક કાંટો વાગે કે આવો ભજનમાં જ નથી જાવ. એનું કામ છે. એટલું બધું હેલું નથી. રામ પરીક્ષા તો થાય અને કસોટી હોનાની હોય, લોઢાની ન હોય. આ હોનું બનવું હોય ને તો બાપુ કસોટીએ સડવું પડે. અને હોના છે ને તોલે મળે છે, લોઢા મણી કે મળે છે. હોનું થવું હોય તો મહેનત જોવે. રામ એ રામલો પાછો આવીને ડાયરામાં બેહી ગયો અને સત્સંગ બાપુ કરે છે. સવારના 3-4 વાગ્યાનો હામ રાતળ ફૂટી સવાર થવા આવ્યું. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. બધા ફાળિયા ખંભે કરી 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 રામલાના ઘરની આજુબાજુ મળ્યા આવવા. બાપુ પૂછે છે કે રામલા બધા શું આટા મારે છે? કે બાપુ હવે તમારે નીકળવું નીકળો, હવાર પડવા આવ્યું છે. એ કે હું તો નીકળું પણ એ કે આ બધા આટા શું મારે છે તારા ઘર પાસે? અને આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુની પાસે બે આંખમાંથી ધારું મંડી થવા. હો ભાઈ બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આવડી ગયો ને ગુજરી ગયો. ચોથા રાસુએ બાપુ પગમાં પડીને રોવા માંડ્યો રામલો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે તારા ઘરનો મેં રોટલો ખાધો છે, હું ગિરનારનો સાધુ છું. અને દીકરો બેઠો ન થાય તો આ ગિરનારના બાવાને ઓળખે કોણ? ભરાવના ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં લઈ ગયા. પાણીની અંજળી લઈ અને દીકરાનું કપડું આઘું કરીને માથે અંજળી સાંટી દીકરાને બેઠો કર્યો. પણ રામલાના બાપુ ખટાકો બોલ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડ્યા હો. એ કે બાપુ તમે મારા ગુરુ બનો અને મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો કે ભાઈ આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, હું મારું કામ કરું, મને જવા દે. કે ના બાપુ
એમ નહીં જવા દે. એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, ગુરુ બન્યા અને બાપુ નીકળી ગયા. અહીંયા આને રામલાએ શિકાર કરવાનું બંધ કરી દીધું. એ કે મજૂરી કરીને ખાવું છે, ભૂખ્યા રહેવું છે, પણ હવે ખોટું નથી કરવું. 400 મહિનાનો સમય થયો, બાપુ વિયાઈ ગયા આશ્રમે. બાપુને 6 મહિના પછી વિચાર આવ્યો કે ઓલા રામલાને કંઠી બાંધી છે, હારો માર્ગે સડ્યો હોય છે કે નહીં સડ્યો હોય, પછી હમાસારે નથી ને કઈ નથી, આ શું કરતો હોય છે. એટલે પાછા ઈ ગામમાં આવ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એવું મહાપુરુષો કહે છે કે મને કાંઈ બહુ ખબર નથી, પણ એ કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને ગમે એનું રૂપ લઈ શકે, ગમે બની શકે. બાપુ સિંહે બની શકે અને ઘોડોય બની શકે, હાથીએ બની શકે. આ નાથ સંપ્રદાયના સાધુની શક્તિ છે, ટોચનો સંપ્રદાય. એટલે બાપુને વિચાર આવ્યો કે રામલાનો શોખ શીનો હતો કે શિકારનો. તો કે એવું કંઈક શિકાર કરવાનું મન થઈ જાય ને એવું જનાવરનું રૂપ લઉં એમ. પછી હરણ કે સસલું કે ગમે કંઈક એવું કંઈક રૂપ ધર્યું એમને. અને ગામના ઝાંપામાં આટા મારવા માંડ્યા. એટલે ઓલા ગામના જુવાનિયા હતા ને એ આમ જોવે કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આ ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, આ દુનિયા કરાવે તમને. રામલાના ઘરે જઈ અને એ કે રામલા હાલી કે ગામના પાદરમાં શિકાર તો છો? એ કે ના ભાઈ, મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકાર કરો. પણ એ કે તું ન કરી તો કઈ નહીં, એક વખત હાલ તો ખરો, જોતો ખરો. અહીંયા આવ્યો અને બાપુ આમ જોયું ને, 40 વીઘાનો પાતો જોઈને ખેડૂનું મન ડફળે ને એમ બાપુ રામલાનું મન ડફળ્યું હોય કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ફડાકો કરી લેવાય ને. એ 100 મહિનેથી બંદૂક ટીંગાતી હતી ને, લુગડું બુગડું મારીને ખંખેરીને કરી હેમી ભાઈ. એમાં 1 2 3 5 ને 7 ગોળીઓ ભરી હો બંદૂકમાં. અને મોર શિકાર ને વાહે રામલો મીડ્યો ફડાકા કરવા. 1 2 3 5 ને 7 ફડાકા કર્યા અને શિકાર વિયો ગયો. બાપુ થયો નહીં. એને એમ થયું કે આજ ભારે કરી, હારે આજ મારાથી શિકાર ન થયો. કે આ ન ઉપાડ્યો હોત તો સારું. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે બાપુએ મને ગિરનારમાંથી મોકલ્યો છે કે રામલાને કહેજો આશ્રમે આંટો મારી જાય. રામલો કે હારી આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. એક દી વહેલા આવ્યા હોત તો પાણી પીવા ન રહ્યો ભાઈ. ગુરુ એમ નામ બધું હોતો. બાપુ ગયો બાપુ પાસે અને બાપુ આમ બેઠેલા ને આમ બાપુને જોયા ને, આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો બાપુ પાસે જઈ અને બાપુને પગે લાગીને કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી જેવા છે, અમારે તો ભોગવવાનું હોય, તમને શું આટલી બધી પીડા છે, આટલા પાટા બાંધ્યા? બાપુએ પાટા ખોલી ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. હો આમ 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને રામલાને વાટ્યો હોય તો લોહી નો. અરે તારી ભલી થાય તારી, મેં મારા ગુરુ માથે ફડાકા કર્યા. અને પછી નાથ સંપ્રદાયનો સાધુ ક્રોધી એવો ચીપિયો લઈ અને રામલાની માથે ચડી ગયા. ભાગી જા ને કે ઠામ મારી નાખીશ. પછી રામલો કહે છે કે હવે બાપુ મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે. અને પછી બાપુ રામલો વાણી કરે છે. કઈ વાણી કરે છે? જો બાપુ જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે, એટલા માટે મારે આ વાત કરવી પડી. ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતાર, મારા ગુરુએ શબ્દ સુનાયો. બાપુ આ રામલાએ આ ટાણે ભજન કર્યું છે. ભજન છે ને જ્યાં જ્યાં ભજન છે ત્યાં વાતું છે. એમનામ ભજન ન થાય કોઈ દી. કારણ કે અમને ન સમજાય, તમને શું સમજાય? આ અમારે મહેનત કરવી પડે કે આ ભજન શું કહેવા માંગે તો અમે તમને પાવરથી કંઈક કહીએ. બાકી અમે તે ડીંગો ડીંગા હાંકે રાખવી, તમે શું આમાં નથી? ઓલા એક વાણી કહેતા સાધુ આવ્યા 4 લાખ અત્યારે ભેગા નથી થતા તીદી થયા હોય તો આ બધા માથા હલાવે, ભારે ભજન ગાયા, ભારે ભજન ગાય. 4 લાખ નહીં, તમારું જેથી ભજન પાકે ને તેથી 4 લક્ષ લઈને તમારે અહીંયા મારા નાથને આવવું પડે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 લક્ષ લઈને આવે. લક્ષ સાધુ આવ્યા લક્ષ 4 લઈને, સાધુ આવ્યા લક્ષ જેસલની ઝૂંપડીએ. 4 તમારું ભજન પાકે તેથી મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. પણ 4 લક્ષ લઈને આવે, 4 લાખ નહીં. વાણી વિચાર માગે છે, કોઈ પૂછતું જ નથી કે આનું શું એમ. એટલે રામલો કે છે, શું કે છે? ધન ગુરુ દેવા મારા
મારા ભજન ની ફરમાઈશ આવો રાડા બાડા હું નથી ગાતો. રામલો કે છે એના ગુરુ મહારાજ ને રામલો કે છે બાપુ બાપુ હવે મને મારી નાખો ને તોય ફેર નથી પડતો. હવે મને આજ ખબર પડી કે ગુરુ શું હોઈ શકે. અને રોતો રોતો કે છે ખાલ રે પડાવો મારા એ શરીર રે તણી રે સોનેરી રંગેથી મોજણી શિવડાવી મારા એ ગુરુ ને તોય મારા ગુરુની તો લે ખરેખર રામલાએ જે બાપુ આ શબ્દો વાપર્યા છે ને એ લાખ લાખ રૂપિયાના શબ્દો છે. ગુરુ પાસેથી તમે જ્ઞાન મેળવ્યું હોય અને દુનિયામાં બાપુ જો તમને કોઈક 5 જણા ઓળખે તો બાપુ આ સાંભળાના તમે જોડા કરીને ગુરુને પહેરાવો ને તોય એના ઋણમાંથી તમે બાપુ બચી ન શકો, છૂટી ન શકો. એક લખેલી ગુરુની અને શિષ્યની બાપુ ખબર હોવી જોઈએ. ગુરુ છે નહીં અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે. આ તમે જો ગોપીચંદ ને ભરતરી ને જેઠીરામ ને દાસી જીવન ને મીરાબાઈ ને નરસિંહ મહેતા એના ગુરુ મહારાજ તો હશે જ તે ને કોક. આપણા કોઈના હગા નથી પણ બાપુ યાદ કરવા પડે છે. માત પિતા એ કેવા હશે, તમે જુઓ એના મા બાપ કેવા હશે, એના ગુરુ કેવા હશે. આપણે કોઈ નાયતે નેડો નથી તોય યાદ કરવા પડે. તો આપણે દુનિયા ન ઓળખે તો કઈ નહીં, પાડોશી તો આપણું સારું બોલવા જોઈએ. એટલું તો આપણે કરીએ કે ન કરીએ કે, પણ એટલી બધી ઈર્ષા 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 કીધાની વાત નથી. રામ નવરા પીડ્યા નથી. બોલ્યો આમ ને ઓલી આમ, બોલ્યો આમ ને ઓલી આમ, આના સિવાય કામ નથી. અરે પણ આમાં મહાપુરુષોએ બાપુ વાણીમાં કીધું નિંદા પરાઈ નઠારી લાગે જે સમરે શ્રી રણછોડ. કોકની નિંદા કરવી ના કરતા મારા નાથ બે નામ ઓલાના લ્યો તો કંઈક જમા થાય, તમારા ખાતામાં જમા થાય. પણ આ હોતું જ નથી, શું કરીએ. બાકી તો એવા બુથીના ગાળિયા થયા છે રામ. અને બધા બાયું ચડાવે લ્યો, હું દરબાર, હું પટાલ, હું કોળે, હું ભરવાડ. એટલે ભાઈ બધાને ખબર છે તમે શું સોય. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં હતા નહોતા થઈ ગયા. તમે વિચાર કરો, હરણા કંસ આ ધરતી ઉપર આવે અને એવું તપ કરે અને બ્રહ્માજીને બાપુ હેઠે આવવું પડ્યું. બ્રહ્માજી કે છે માઈક હરણા કંસ, માઈક તારી મોજ માને, તારા ઉપર મને મોજ છૂટે છે માઈક. ઈ કે મારું મોત ન થાય એવું કંઈક કરો, મરવાનું જ નહીં. બ્રહ્માજી વચન આપ્યું હલવાના. ઈ કે નો મોત થાય ઈ ચેથી ચાથી બને? ઈ તો કે આ કુદરતનો ક્રમ છે. કે તો ના પાડો. શું કેવું? આપણને કોઈક દેવા આવે ને તેથી માગતા ક્યાં આવડે છે? ઈ તો મોટી માથાકૂટ છે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જઉં તો કહું કે ભાઈ તમારે ભગવાનનું કામ છે ને ભગવાન હાટું બધા ભક્તિ કરો છો તો ભગવાન કદાચ તમને ભેગો થઈ જાય તો ભગવાન પાસે માગવાનું શું? ઈ કઈ નક્કી કર્યું? આપણને નક્કી તો હોવું જોઈએ ને કે આપણે ભગવાન પાસે આ માગવું છે. કદાચ ઓટોમેટિક છે કે ઓચિતાનું આવી જાય, બોલ 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 બેટા તું મને કહે દોનો યાદ કરતો, તો માગવું શું? ઈ તો નક્કી કરી રાખવું જોઈએ ને. કોઈએ નક્કી જ નથી કર્યું. ભગવાનની પૂજા જ કરે બધા. બધું ડીંગો ડીંગ જ હાલે છે. ખોટું છે એવી મારી વાત નથી, પણ હું તમને એક વાત કરું કે નાનું મોટું ઘરે મંદિર તો બધાને હોય જ. નાનો કઈ ન હોય, ફોટો હોય, રોજ દીવા અગરબત્તી બધા કરતા હોય. એના હાટું થઈને ચોખ્ખું ઘી લાવે, ભલે છોકરા ન ખાય, 250 ગ્રામ એના હાટું લાવે. તો હું એમ કહું કે આખા ઘરના લગ્નમાં તમારે જે જવાનું હોય તો ડેલાને તાળું મારીને જાગું કાઢું રાખો. તાળું જ મારે ને, હું તાળું જ મારું. લ્યો ને, હું તમારી હારે જ છું. તો હું એમ કહું છું 360 દિવસ સોખા ઘીના દીવા કર્યા હોય અને 1-2 દી નો ધ્યાન રાખે.
અને જો એ બે દી ધ્યાન ન રાખે તો સોખું ઘી છોકરાને ખવડાવે ને લોટકા ન થાય તો આની માં ઘી બાળવાની જરૂર છે. અને 80 વર્ષની માં ઘરે હોય અને એ એમ કે તમે બધા જાઓ મારે નથી આવવું તો તમે ડેલાને તાળું મારો ન મારો કે માં ભલે ખાટલામાંથી ઊભા નથી થઈ એકદમ પણ કોઈક આવશે ને તો અવાજ મારશે ને તો એ બાજુવાળો આવશે તો જીવતા જાગતા ને સમજી શકો છો તો પછી એને પાલવો ને બાપુ જરૂર આની છે. બાકી તો તમે જો આ શિવ ભોળાનાથ હોય એની આપણે શિવલિંગ હોય એ બનાવનારા માણા એને લાવનારા માણા એ મંદિરમાં મૂકનારા માણા પ્રતિષ્ઠા કરવા વાળા માણા એની પૂજા કરવા વાળા માણા બધાએ બાપુ શિવની પૂજા કરીએ છીએ. આમ આપણે બધા છે ને કોઈ જળ ચડાવે કોઈ દૂધ ચડાવે કોઈ ફૂલ ચડાવે કોઈ બીલીપત્ર ચડાવે કોઈ દારૂની કોથળી ચડાવી 135 વાળો માવો ચડાવ્યો ફર્સ્ટ ક્યોર સિગરેટનું પાકીટ ચડાવ્યું શું કામ નથી ચડાવતા? આપણે બેર્યો છે આપણને ખબર છે પણ છતાંય આપણે એને ભગવાન માની છીએ. ભગવાન ઉપર આવી વસ્તુ ન ચડાવે. એક વિચાર કરજો મિત્રો મારી વાત અમુક નોંધ કરવા જેવી છે. આપણે બનાવેલી છે એક પથ્થરમાંથી મૂર્તિ બનાવી છે એમાં આપણને ભગવાન દેખાય છે તો ઈશ્વરે આ જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે એની માથે આપણે રોજ શીનો અભિષેક કરી છે ખબર નથી આપણને? હે ઓલું કાંઈ કહેતું નથી. તમે ગમે ચડાવો તો કાંઈ તમને કહેવાનું નથી, કાંઈ મારી નથી નાખવાનું. તો અંદર બેઠો છે ને એમ કહે છે કે એને એવી ખરાબ વસ્તુ ન ચડાવાય. તો હું એમ કહું છું કે આ જીવતું જાગતું શિવલિંગ મારા નાથે આપ્યું છે. આપણા મા બાપે કરેલી ખેતી એનું આ બાપુ શિવલિંગ એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણને ખબર હોવી જોઈએ ને. તો ઈશ્વર આપણને શું એનું ફળ આપશે? અરે બાપુ વિચારવા જેવું છે. હું તો એમ કહું હું તો કે ભાઈ તારા દીકરાને યારું કર્યું અયોધ્યાના કુંવરને બાપુ ઓઢાડવા તો નહોતું પણ કોઈ ઉપાડવા વાળું નહોતું બાપુ. કસોટ જેની માથે સમય જાય ભયો જાય ને તેથી બાપુ તો જેનો સમય જાય એને ખબર હોય. એ માં બાપુ માથાના વાળ તોડતી જતી હતી અહીંયા આવી અને અડધી હાડી ફાડીને દીકરાને માથે ઓઢાડી દીકરાને ખંભે કરી રાત્રિનો સમય અને બાપુ શમશાનમાં આવી હોય માં. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યા કાંઈ મારું દાન દેતા જાઓ. કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. એ કે સ્વામિનાથ શું બોલો છો કે હું તમને ઓળખું છું આ મળદું કોનું એ ખબર છે પણ હું આ નોકરી કરું છું. હરિશ્ચંદ્ર રાજા બાપુ જો સતને તો કસોટીએ ચડવું પડે એમ નામ નો દુનિયા યાદ કરે. હું આ નોકરી કરું છું મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા છે ખીચડી આટલું દેવું પડશે નકર જવા નહીં દઉં. એ કે હું મારી ખીચડી જાતી કરું હવારે મારા ધણીને મારો જવાબ શું દેવો? અને એ અડધી હાડી ઓઢાડી હતી એમાંથી અડધી ફાડી અને આપી અને બાપુ મેઘલી મળેલી કાળી ડિબાંગ રાજ જામેલી ડાકણું રાહડા લે પતિ પત્ની બે મરેલો દીકરો શમશાન ભૂમિ વિચાર તો કરો અહીંયા બાપુ ચિત્ર કેવું હોય છે. ધરતી ફાટી જાય ધરતી. હું તો એમ કહું ભલામણ ઈ લાકડા અંધારે અંધારે ગોતીને લાકડા ભેગા કર્યા માથે દીકરાને હુરાયો અને દિવાળી મૂકવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા હોય કે જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે. ત્યાંથી હડી કાઢી અને દરબારમાં જઈ અને કહે છે બારે મેઘ ખાંગા કરી દેજો ઓલું મળદું હરગી ન જાય ને કે બધા હેઠા જઈશો. તેથી બારે મેઘ ખાંગા કર્યા ને તેથી હરિચંદ્ર જેવો હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. અરે તારી ભલે થાય તારી જીવવા તો ન દીધા પણ મર્યા પછી હળગવાય ન દે. આ કેવડી કસોટી. તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયો અને તેથી આ ભારતની આર્ય નારી બાપુ તારામતીએ કીધું હરિશ્ચંદ્ર રાજાને કે તમે હું કામ ને મૂંઝાવશો? હવે તો આ શેલી ઘડી છે, હવે તો પૂરું થઈ ગયું, હવે કાંઈ ચિંતા ન કરો. દીકરો દીકરાને માર્ગે વયો ગયો. તમારા હાથમાં તલવાર છે? તો કે હા. એ કે મારું માથું ઉતારી લ્યો. શું આ જગત જનની જોગમાયાની વાત કરી? મારું માથું ઉતારી લ્યો. ધણીને કેવું એટલે કેવડી વાત. તમારે મારું માથું ઉતારી અને તમારે જીવવું હોય તો જીવજો, મરવું હોય તો મરી જજો. એ કે માથું ઉતારી લ્યો. એ કે હા હવે બસ આ એક જ રસ્તો છે.
આમ ખડક ઉપાડ્યું ને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, બે હાથ પકડીને કે બસ કરો રાજા, બસ કરો, તમારી ભક્તિ પાકી ગઈ. એમ નામ રેઠું નથી. આપણે તો મેં હમણાં કીધું મેં કાંટો વાગે તો કે ભજનમાં નથી જાવ, એનું કામ નથી. આ છેલ્લે સુધી બાપુ એકેય શક્યા નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા. બધા